વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક ઘટના બની હતી, જેમાં એક મહિલા એક્ટિવા ચલાવી રહ્યા હતા. બેદરકારીથી ડોર ટુ ડોર વાહન ચાલકે ઝડપથી વાહન હંકારી રહ્યો હતો. ડોર ટુ ડોર કચરો ઉપાડી ગાડીમાં ભરેલો ઓવરલોડ કચરાનો પોટલો એક કચરાનું પોટલું એક્ટિવા ચાલક મહિલા ઉપર પડ્યું હતું અને મહિલાએ કાબુ ગુમાવતા જમીન ઉપર પટકાઈ હતી અને ઘસડાઈ ગઈ હતી. મહિલાને હાથ, પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાન ઝડપથી ચલાવવામાં આવી રહી હતી, ત્યારે કચરાની ઓવરલોડેડ ગાડીમાંથી એક કચરાનું પોટલું મહિલા પર પડ્યું હતું, જેના કારણે તેણીએ તેના એક્ટિવા પરનો કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ તે રસ્તા પર ઘસેડાઈ ગઈ હતી, જેના કારણે તેની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ડોર ટુ ડોરનું વાહન ચલાવનાર ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેની પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકારી કરનાર ડ્રાઈવર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાની સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે. પાલિકા તંત્ર અને વડોદરા પોલીસ ડોર ટુ ડોરની ગાડીઓ પ્રત્યે દુષ્ટરાષ્ટ્ર બની છે. તેવું ડોર ટુ ડોરની બધી જ ગાડીઓ ઓવરલોડ હોય છે, આસપાસથી થેલા લટકતા હોય છે. ડોર ટુ ડોર ગાડી ચલાવનાર ચાલકો પાસે ભૂતકાળમાં લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું હતું. ડોર ટુ ડોર કચરાની ગાડીને વિવિધ વિસ્તારમાં સોસાયટીઓમાં ફરવાનું હોય ત્યારે તેમને ડ્રાઇવિંગ બાબતે કોઈ તાલીમ અપાય છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. વાહનોની કન્ડિશન, પીયુસી સહિતના નિયમો મુદ્દે પોલીસ કે તંત્ર કોઈ તપાસ કરે છે કે કેમ તે પણ એક સવાલ છે. ભૂતકાળની ઘટનાઓ બાદ પણ પાલિકા તંત્ર કોઈ સબક લેતું નથી. પરિણામે અવારનવાર નિર્દોષોને ભોગ બનવાનો વારો આવે છે. ડોર ટુ ડોર કચરાની ગાડી મામલે પાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર યોગ્ય પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હું છે ને જુપિટર લઈને નીકળતી હતી, ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ, એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહનવાળાનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટા જ હતા. એટલે એટલો ફાસ્ટ હતો ને કે એ કોથળો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો, એટલે મારો કંટ્રોલ ગયો, એટલે હું પડી ગઈ. એટલે પછી ઘસડાઈ, એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ. પછી એને બધા લોકોએ આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો. બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત. પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને મને પછી હોસ્પિટલાઇઝ કરી ભાઈલાલમાં. મને 2 હાથે, પગના ઢીચણે, પગની ઘૂંટીએ, માથામાં, ગળામાં ઘણું બધું વાગ્યું છે મને. હું જયારે હોસ્પિટલમાં હતી ને તો પહેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન, આવા એક્સિડન્ટ તો થયા કરે. એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાડતા, એમ ઇન્ટેન્શનલી નથી એક્સિડન્ટ કરતા. આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય તો કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે. પોલીસે તો પ્રજા માટે હોય છે, બરાબર. તો કોન્ટ્રાક્ટરની ફેવર કરતી હતી પોલીસ. મને આ શબ્દ ત્યાં જઈને જે સાંભળ્યા ને એના ઉપરથી તો મને એવું જ લાગ્યું. કોર્પોરેશન તરફથી કોઈ કોલ પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું. આ છાપામાં આવ્યું, બધાને ખબર છે કોર્પોરેશનની ગાડી હતી, એ કોઈ બેનને ભટકાઈ, બરાબર છે, તો એ કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો. એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું? આ કોર્પોરેશન નો જ વાંક છે. એની સામે એક્શન લેવા જોઈએ. આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ. એ પબ્લિક તો બધી જોવે છે કે આ બેફામ ચલાવે છે, તો કોર્પોરેશનને તો ખબર પડતી જ હશે ને. કોન્ટ્રાક્ટર સામે શું કરે? એમની સામે તો કોર્પોરેશને એક્શન લેવી જ જોઈએ. કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો. એની સામે ધરપકડ થવી જ જોઈએ ને, કેમ કે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને.